આજરોજ વિજયનગર રમજન્મોત્સવ સમિતિ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીની જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। સમગ્ર દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમ દ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારે પ્રભાત ફેરીથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। બપોરે આરતી બાદ શોભાયાત્રાએ રામજી મંદિરથી નગરચર્યા માટે પ્રસ્થાન કર્યું હતું। મંદિરથી નીકળી શોભાયાત્રા અંબાજી મંદિર થઈ ચોકથી રાજમહેલ રોડથી હનુમાનજી મંદિર હરનાવ કોલોની પહોંચી હતી। ત્યાં હનુમાનજીની આરતી અને પાઠ પૂરો કરી શોભાયાત્રા નીચ મંદિર આવી હતી। આ કાર્યક્રમ પૂરો થયા બાદ ભોજન પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। સૌ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો। રામ જન્મોત્સવ સમિતિના પ્રમુખ મહેશભાઈ ભગોરા, ઉપપ્રમુખ કેતનભાઈ પાનેરી અને મંત્રી અવિનાશ વ્યાસ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ દિલીપભાઈ પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવકના પ્રમુખ સુરેશભાઈ પંચાલ, વિજયસિંહ ઝાલા, ગજેન્દ્રસિંહ વંશ અને મોટી સંખ્યામાં તાલુકાની પ્રજા આ શોભાયાત્રામાં જોડાઈ હતી। સમગ્ર શોભાયાત્રા દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। શોભાયાત્રાના રૂટ ઉપર ધાર્મિક પ્રજાજનોએ ઠંડા પાણી અને શરબતની વ્યવસ્થા ગોઠવી હતી। હરનાવ કોલોની શરબતની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી વિજયનગર દ્વારા કરવામાં આવી હતી। શોભાયાત્રા પૂરી થયા પછી જમણવારની વ્યવસ્થા રામજી મંદિર મુકામે કરવામાં આવી હતી। એના દાતા હરીશભાઈ મણિભાઈ પટેલ હતા। આમ રંગે ચંગે રામનવમીની વિજયનગરમાં ઉજવણી થઈ હતી। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન રામજી મંદિરના મહંત અને વિજયનગર દરબાર સાહેબ હાજર રહ્યા હતા। પત્રકાર પંકજકુમાર પરમાર, યુટ્યુબ ચેનલ ઝલક ગુજરાતી ન્યૂઝ।